નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે ડેલી કરંટ અફેર ધ હિન્દુ એનાલિસિસમાં, જેમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કરંટ અફેરનો ટોપિકની મહત્ત્વની ન્યૂઝો તૈયાર થઈ જાય એટલા માટે આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. જ્યારે આપણે એનાલિસિસ કરીએ છીએ ધ હિન્દુનું, તો ત્યારે સૌથી વધારે અગત્યની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે મહત્ત્વની ન્યૂઝ અને એડિટોરિયલ હોય છે એની આપણે ચર્ચા કરીએ છીએ. હું તમને ચર્ચામાં એના હિસ્ટોરિકલ પોઈન્ટ જણાવું છું. બીજી વસ્તુ, ટોપિક કયા સબ્જેક્ટ ટોપિકની અંદર કવર થશે જીએસ પેપરમાં એની પણ માહિતી આપું છું. તમને પણ તમારા જ્ઞાન વધારવાનો મોકો મળે એટલા માટે વચ્ચે ક્વેશ્ચન પણ કહેતો હોઉં છું કે જેના સવાલના જવાબ તમારે શોધવાના હોય છે, અને તમને વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા જણાવું છું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એક શું કરશું નવી પહેલમાં, કે હું તમને જેટલા પણ ઇન લેક્ચર જે કરંટ અફેરના લેક્ચર હોય છે એમાં તમે ઇન બિટવીન જે તમને ક્વેશ્ચન કરીશ, બરાબર, જે ક્વેશ્ચનના જવાબ હું તમને વિડીયોના કોમેન્ટ બોક્સમાં લખવાનો કહેતો હોઉં છું, તો એના જે સાચા જવાબ હોય છે એ આપણે નેક્સ્ટ ડે જ્યારે ધ હિન્દુ એનાલિસિસ પૂરું થાય એની બાદમાં આપણે બધા ક્વેશ્ચનનો હું તમને આન્સર પણ આપીશ. એનાથી શું થશે, તમારામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ સાચા અને ખરા આન્સર લખતા હશે એનું કમ્પ્લીટ થઈ જશે. બીજી વસ્તુ કે કોઈ વિદ્યાર્થીને એ ક્વેશ્ચનમાં ડાઉટ પણ હોય તો પણ એની ચર્ચા કરી શકે છે, બરાબર, વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને. તો એની માટે પણ જરૂરી માહિતી હું તમને આપીશ. અને જે વિદ્યાર્થીઓના જીએસ અને એનસીઆરટી પ્રિપેર થઈ ગયા હોય તો એવા વિદ્યાર્થીઓને પોતાના નોલેજને રિકોલ કરવામાં પણ મદદ થશે. યાદ રાખજો, લોંગ ટાઈમ જે મેમરી છે, બરાબર, લાંબો સમય યાદ રાખવા માટે જે આપણી માઇન્ડની રિકોલ મેમરી છે, બરાબર, એ તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને વધારે લાંબો સમય યાદ રહેશે. બરાબર, જ્યારે હું તમને કોઈ ક્વેશ્ચન કરું અને તમે મને આન્સર આપો અને તમે કોઈ ક્વેશ્ચન કરીને હું તમારા આન્સર આપું, બરાબર, એ કન્ડિશનની અંદર કેવું થાય, એક પ્રકારની ઇન્ટરેક્શન થાય કે જેને લીધે આપણે જે પણ ઇન્સિડન્ટ્સ ઉપર વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ એ આપણને યાદ રાખવામાં સરળ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ નવા વિદ્યાર્થીઓ છે જેને ખ્યાલ નથી એના માટે, કે તમે જો છેવાડાના ગામમાં કે શહેરોમાં રહો છો જ્યાં ધ હિન્દુ ન્યૂઝપેપર આવતું નથી અથવા બીજા કોઈ કારણોસર તમે લઈ શકતા નથી, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને ટોપ ઉપર આપણી એક વેબસાઇટ છે એ પિન કરેલી જોવા મળશે. ત્યાંથી તમે ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો. આફ્ટરનૂન ટાઈમમાં આપણે ડેલી બેઝ કરંટ અફેર અપલોડ કરીએ છીએ કે જે મહત્ત્વની ન્યૂઝો તમે વાંચી છે એમાં જે પણ વધારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની હોય એ ડિટેલ હું તમને પ્રોવાઈડ કરીશ કે તમારી કરંટની પ્રિપરેશન સ્પર્ધાત્મક પરીક્ષાના લેવલ સુધી પહોંચી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે શરૂઆત કરશું ધ હિન્દુ એનાલિસિસમાં. તો સૌથી વધારે અગત્યની જે ન્યૂઝ છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો સૌથી પહેલી ન્યૂઝ છે એનપીએની, નોન પરફોર્મિંગ એસે. તો એના માટે આપણે આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસજી છે એને કીધું છે કે આપણે રિકેપિટલાઇઝેશન કરવું પડશે પ્રાઇવેટ સેક્ટર માટે પણ અને પબ્લિક સેક્ટર બેન્કિંગ માટે પણ, અને ઇન્ક્લુડ કરેલી છે ઇન્ફોર્મેશન નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન માટે. મહત્ત્વની બાબત શું છે, ઇન્ફોર્મેટિવ તો છે, મારે તમારું ધ્યાન દોરવાનું છે 2008 અને 9ના ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ તરફ. મતલબમાં અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે કોરોના વાયરસના લોકડાઉનની પેન્ડેમિક જે અસર છે, બરાબર, એની ઇકોનોમી ઉપર સૌથી વધારે અસર થઈ છે. ઇકોનોમીની અસર એવી થઈ છે કે લોકો બેરોજગાર વધારે થયા છે, ઘણા બધા બિઝનેસને ધંધાઓ છે એ કોલેપ્સ થઈ ગયા છે, અને જે માઇગ્રન્ટ વર્કર હતા, બરાબર, એટલે મજદૂર હતા કે જે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં કામ માટે જતા હતા, તો એ પોતે હવે પોતાના સ્ટેટની અંદર જતા રહ્યા છે. તો જે કામ કરતા હતા એમાંથી હવે એમને વેતન મળશે નહીં, તો એમની પાસે શું થશે, પૈસા આવશે નહીં. તો એની પૈસાની બેન્કિંગવાળી જેટલી પણ સુવિધા હતી, માની લો કોઈ લોન લીધી હોય ઘર માટે કે કોઈ પણ કામકાજ માટે કે ખેતી લાયક કામ કરતા હોય તો કોઈ પણ ખેતીના અવજારો માટે, તો એ હવે ભરી શકશે નહીં, હપ્તા ભરી શકશે નહીં. તો એ જે લોન હશે, બરાબર, એ શું થઈ જશે, એનપીએ થઈ જશે, નોન પરફોર્મિંગ એસેટ થઈ જશે, અને આ વધતું જ જાય છે, બરાબર. હજી તો શરૂઆત છે, હજી ઘણા બધા બિઝનેસ છે જેના ઉપર અસર થાય છે. તો અસર કોની સાથે કમ્પેર કરી છે, અસર કમ્પેર કરી છે 2008 અને 9ના ફાઇનાન્શિયલ ગ્લોબલ ક્રાઇસિસ તરફ, બરાબર. તો એ તમારે તૈયાર કરવાનો રહેશે. હવે અહીંયા કેવું થશે કે જે વિદ્યાર્થી 2022-23માં એક્ઝામ આપવાના હોય એને કોરોના વાયરસ લોકડાઉન પછીની જે ક્રાઇસિસ છે, ઇકોનોમિકલ ક્રાઇસિસ છે, એ તૈયાર કરી હોય, પણ એની કમ્પેરિઝન 2008-9ની ક્રાઇસિસ સાથે કરી હોય નહીં. અને યુપીએસસીને ખબર જ છે કે ભાઈ તમે કોરોના વાયરસ લોકડાઉનની જે ઇકોનોમિકલ ક્રાઇસિસ છે એ તમે તૈયાર કરી હશે, પણ 2008-9 વાળી જે છે એ કદાચ નહીં કરી હોય તો એ તમને ત્યાંથી ક્વેશ્ચન પૂછી લે, અથવા તમને એવું પૂછી લે
કે જે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ 2008 અને 9થી કોરોના વાયરસની લોકડાઉનની ક્રાઇસિસ અલગ કઈ રીતે છે એ લખો. તો તમને ખબર તો હોવી જોઈએ ને કે 2008-9ની ક્રાઇસિસ શું હતી, બરાબર. તો યાદ રાખજો, કોઈ પણ ટોપિકને જ્યારે જીએસના સ્ટેટિક પોર્શનને કરંટ અફેર સાથે જોડીને પૂછવામાં આવે તો તમારે આન્સર લખવા માટે તમારી પાસે કોન્ક્રીટ ડેટા હોવા જોઈએ કે જે તમે કમ્પેરિઝનમાં લખી શકો. ઇન્ફોર્મેટિવ છે, વાંચી લેજો એકવાર એટલે બધી ડિટેલ ખ્યાલ આવી જશે. મેઇન વસ્તુ છે કે જે 2008-9નો ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતો, બરાબર. તો એનું ઉદ્ગમ કઈ રીતે થયું હતું અને કઈ રીતે એની વિશ્વ ઉપર અસર થઈ હતી, ખાસ કરીને ભારત ઉપર કઈ રીતે અસર થઈ હતી, એ તમારે તૈયાર કરવાનું છે. અને એ અત્યારે કોરોના વાયરસના એની સાથે કમ્પેરિઝન કરવાનું છે કે એનાથી અલગ કઈ રીતનું છે. બીજી વાત કરીએ તો બીજું આવશે જીએસ પેપર, જે ઇકોનોમીના ક્વેશ્ચનની જેમ જ તે જીએસ પેપર 3ની અંદર આવશે, ક્લાઇમેટની અંદર, બરાબર. તો એન્વાયરમેન્ટને લઈને છે, ફાયર જે આપણા જંગલોમાં આગ લાગે છે એનું ઇન્સિડન્સ આપેલું છે. હવે અહીંયા સીધું જણાવ્યું છે કે ઇન્ડિયામાં એટલા બધા ફાયરના કેસીસ થાય છે કે જંગલમાં આગ લાગવાના કેસીસ ઇન્ડિયામાં સૌથી વધારે થાય છે અને એના માટે પર્ટિક્યુલર કયા રીઝન રિસ્પોન્સિબલ છે. તો એની અંદર વાત કરવાની છે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા એટલે અરુણાચલ પ્રદેશ અને અસમવાળો ભાગ. બીજું છે મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, બરાબર, અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. તો આ બધા એવા એરિયા છે કે જ્યાં કોઈ પણ માનવ ગતિવિધિ અથવા ક્લાઇમેટની ગતિવિધિને લીધે જંગલોમાં આગ લાગવાની વધારે ઘટનાઓ બને છે. હવે આની અંદર જે માહિતી આપવામાં આવેલી છે એની પહેલાં હું તમને એનો બેકગ્રાઉન્ડ, મતલબમાં હિસ્ટ્રી કહો કે ઇન્ટ્રોડક્શન કહો, એ તમને હું આપી દઉં એટલે તમને ખ્યાલ આવે. જંગલોના આગને લીધે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો પર્ટિક્યુલર ટાર્ગેટ શું કર્યું છે, કાર્બન ઇમિશનનું. હવે પહેલાં આગનું શું કન્ડિશન છે એનું ઇન્ટ્રોડક્શન આપી દો, પછી કાર્બન ઇમિશન શું છે એ હું તમને જણાવી દઉં, બરાબર. અને એ બંને થઈ જાય પછી જે બાકીની ઇન્ફોર્મેશન આમાં વધે છે એ હું તમને ડિસ્કસ કરી લઈએ એટલે આ ટોપિક તમારો તૈયાર થઈ જશે. આ ટોપિક આવશે એન્વાયરમેન્ટની અંદર, ક્લાઇમેટની અંદર, બરાબર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંદર પણ આવી જશે, જે ફોરેસ્ટ ફાયરની વાત કરવામાં આવે છે જીએસ પેપર 3ની અંદર. તો સૌથી પહેલાં સમજી લો કે જે જંગલોની અંદર આગ લાગે છે, બરાબર, તો એ બે કારણો હોઈ શકે. એક તો માનવ દ્વારા અને બીજું હોય છે કે પ્રકૃતિ દ્વારા, ક્લાઇમેટ દ્વારા. તો આપણે રેશિયો ગણીએ તો જે માનવનો રેશિયો છે, બરાબર, 80 to 90% છે કમ્પેરેટિવલી જે ક્લાઇમેટ દ્વારા. હવે ક્લાઇમેટ દ્વારા ઉદાહરણ જોઈ લઈએ તો ક્લાઇમેટ દ્વારા કઈ રીતે, તો ક્લાઇમેટ દ્વારા પહેલું એક્ઝામ્પલ આવશે વીજળી પડવાથી. માની લો જંગલ છે અને ત્યાં વીજળી પડે છે અને વીજળી પડવાને લીધે ત્યાં સૂકું ઘાસ કે જે પાંદડા કે છે એમાં આગ લાગે છે. બીજી વસ્તુ છે એવા જંગલો કે જેની આજુબાજુ વલ્કેનો એટલે કે જ્વાળામુખીઓ, એક્ટિવ જ્વાળામુખીઓ છે કે જેના લાવા જંગલની અંદર આવે છે અને આગ લાગી જાય છે. અને બીજી વસ્તુ છે વાવાઝોડા, કે માની લો કે કોઈ એરિયા, આપણે અમેરિકાવાળા એરિયા તમે જોયા હશે કે ત્યાં જે F1, F2, F3, F4 જેવા વાવાઝોડા આવતા હોય છે. તો એમાં કેવું થશે, એક ઝાડ હશે એ તૂટશે તો એ બીજા ઝાડ સાથે ઘસરાતું જશે, બરાબર. તો તમને ખ્યાલ હશે 2 લાકડા ઘસાવાથીને પણ આગ પેદા થાય છે અને એ આગ લાગી જાય છે, બરાબર. હવે આ વાત હતી કે ક્લાઇમેટ દ્વારા, કે જે ક્લાઇમેટ દ્વારા કઈ રીતે થાય છે. આની સિવાય આપણે માનવ સર્જિત વાત કરીએ, બરાબર. તો માનવ સર્જિત મેં તમને વાત કરી કે 80 થી 90% માનવ સર્જિત આગ લાગે છે જંગલમાં. એમાં સૌથી મોટું કારણ છે સ્મોકિંગ, કે કોઈ પણ વ્યક્તિ જે જંગલમાં સ્મોક કરતો હોય છે, પછી બીડી હોય, સિગરેટ હોય કે કંઈ પણ વસ્તુ હોય, તો એ જ્યારે ઘા કરી દે છે અને એને પ્રોપર રીતે ઓલવતો નથી, બરાબર, તો એના લીધે આગ ફેલાવાના ચાન્સીસ વધી જાય છે. બીજી વસ્તુ કે કોઈ પણ જે ફોરેસ્ટ જંગલની અંદર ફરવા ગયા હોય કે કંઈ પણ કેમ્પિંગ કરવા ગયા હોય તો જે કેમ્પ ફાયર કરે છે તો એ કેમ્પ ફાયરને કરે તો છે પણ પછી ઓલવતા નથી. તો કેવું થશે, એમાંથી કોઈ એક તણખલું જંગલના ઘાસ કે જે પાંદડા, સૂકા ઘાસ કે પાંદડા હશે ત્યાં જતું રહેશે અને એના લીધે આગ લાગી જશે, બરાબર. અને એ રીતે આગ સ્પ્રેડ થાય. બીજી વસ્તુ હોય છે કે કચરો, જંગલમાં બધા ફરવા જતો હોય, પર્યટન સ્થળ હોય, ત્યાં કચરાની યોગ્ય સુવિધા ના હોય તો એક જ જગ્યાએ કચરો ભેગો થતો હોય અને કોઈ પણ માનવ દ્વારા કચરાને આગ લગાડવામાં આવે અને એ આગ લાગેલા કચરામાંથી કોઈ ભાગ જે જંગલનું બાકીનું સૂકું ઘાસ કે કંઈ છે ત્યાં જતું રહે અને ત્યાં આગ લાગી જાય, બરાબર. તો આ રીતે જે જંગલો હોય છે એમાં આગ લાગતી હોય છે. આ પ્રકારની આગને અનકન્ટ્રોલ આગ કહેવાય છે, બરાબર, કે એક વખત આગ લાગી ગઈ પછી બુઝાવવામાં ઘણી તકલીફ પડતી હોય છે. હવે આનું કનેક્શન તમારે જોવાનું છે આગ લાગવાથી. હવે એના ફાયદા નુકસાનની વાત આવે છે કાર્બન ઇમિશન ઉપર. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો હું ચર્ચા કરી દઉં તો કાર્બન ઇમિશનની કઈ રીતે અહીંયા ચર્ચા કરવાની છે. ક્લાઇમેટને તમે જોજો કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ટોપિક છે ક્લાઇમેટનો, એને તમે બાકીના ટોપિક સાથે પણ કઈ રીતે કોરિલેટ કરી શકો છો. તો હવે અહીંયા માની લો કે જે લાકડું કોઈ પણ સળગ છે, બરાબર, તો એમાંથી શું ઉત્સર્જન થશે, કાર્બન ડાયોક્સાઇડ. તો એવા કન્ડિશનની અંદર આપણું જે હિમાલયન રીજન છે, બરાબર,
તો એની અંદર શું થશે, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓઝોન વધારે જોવા મળશે નોર્થ ઇસ્ટ રિજનની અંદર. તો આ બધા ગેસીસ કેવા છે? આ બધા ગેસીસ એવા છે જે ગ્રીન હાઉસ ગેસીસની અંદર આવે છે. મતલબમાં એના લીધે શું થાય છે, ગ્લોબલ વોર્મિંગ વધે છે. અને તાપમાન વધવાથી મુખ્ય આપણે અસરો જોઈએ તો જે આપણા ગ્લેશિયર ઉપર બરફ છે એ પીગળવાની ચાલુ થઈ જાય. તો પીગળવાનું ચાલુ થઈ જાય તો જે સમુદ્ર છે એમાં પાણીનું લેવલ વધી જાય. મતલબમાં તટીય પાણી, જે તટ ઉપર જેટલા પણ પ્રદેશ આવેલા છે એ પાણીની અંદર ગરકાવ થઈ જાય. ટેમ્પરેચર વધી જાય. તો ટેમ્પરેચર વધવાને લીધે જે ઇક્વેટર ઉપર ઘણી બધા એવા રોગો હોય છે તો એ બાકીના પણ એરિયામાં ફેલાવા લાગે. પછી માનવની વાત કરીએ, જે ઓઝોનને લેયર પણ જો તમને ખબર હશે ગાબડા પડતા હશે અને હિલિંગનું કામ ચાલુ રહેતું હોય છે, પણ જો ગાબડા વધી જાય તો અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે, બરાબર, તો એ ચામડીને હાનિ પહોંચાડે. તો માનવ અસ્તિત્વ ઉપર પણ આની ગહેરી અસર થાય છે. હવે અહીંયા કરવાનું શું છે એ યાદ રાખજો. ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? ક્વેશ્ચન પૂછાશે તમને અહીંયા કે જે ફોરેસ્ટ ફાયર થાય છે, બરાબર, તો એના કારણો શું છે? તો કારણો મેં તમને જણાવી દીધા. બીજું પૂછે કે એને કંટ્રોલ કરવા માટે તમે શું કરી શકો છો? તો કંટ્રોલનો ઉપાય તમારે ગૂગલ કરીને આ ટોપિક તૈયાર કરવાનો છે ફોરેસ્ટ ફાયરનો. અહીંયા હું તમને જે બાકીની માહિતી આપી છે એ ચર્ચા કરી દઉં છું. મેં તમને જેમ વાત કરીએ, જંગલ હોય તો ત્યાં જે સુકાઈ ગયેલા પાંદડા વધારે હોય છે, બરાબર, તો એમાં આગ લાગવાના ચાન્સ છે. બીજી વાત કરવામાં આવી છે એવા લાકડાઓને, અહીંયા પાઇન ટ્રીનું ઉદાહરણ આપવામાં આવેલું છે, બરાબર, પાઇન ટ્રી. હવે આ શું છે હું તમને જણાવી દઉં. માની લો કે ઘણા બધા લોકોએ તમને કીધું હશે કે ભાઈ તમારે બાયોલોજીની બુક આખી વાંચી લેવાની, જેટલી પણ સાયન્સની આવે એવું લાગે તો બોટનીની બુકે વાંચી લેજો. બોટની એટલે જે આપણે વનસ્પતિ શાસ્ત્રની જેમાં સ્ટડી કરીએ એ બોટનીની અંદર આવે, બરાબર. પણ તમે એ જ ખબર ના હોય કે ભાઈ આ પાઇન ટ્રી શું છે, બરાબર, અને તમે એક્ઝામની અંદર ખાલી થિયોરેટિકલ લખીને આવતા રહ્યો વિથઆઉટ એક્ઝામ્પલ, તો એના માર્ક્સ તમને કમ્પેરેટિવ ઓછા મળે. પણ તમે આવું જો કરંટનું તૈયાર કરતા હોય, અને પાઇન ટ્રીનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે જે તમે આખી બોટની વાંચવા કરતાં એક જ જગ્યાએથી તમે શીખી શકો છો. પાઇન ટ્રી એટલે એવા ટ્રી, તમને ખ્યાલ હશે કે કોઈ પણ લીલું લાકડું હોય એને તમે કાપી નાખો તો જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી આગ લાગે નહીં, બરાબર. તમે આ માહિતી તમારી પાસે હશે. પણ આ પાઇન ટ્રીની જો હું તમને વાત કરું તો માની લો અત્યારે આપણે જંગલમાં ગયા હોય અને પાઇન ટ્રીનું લાકડું કાપીને આપણે એને જો આગ લગાડી હોય તો એ તરત સળગી જાય. એટલે એ કેવું થાય, પેટ્રોલ જેવું થાય કે ભાઈ આગ લાગવી હોય અને પેટ્રોલ નાખો એટલે બાપા સીતારામ, બરાબર, આગ ઝડપથી ફેલાશે. તો આવા એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાના છે. બીજી વસ્તુ વાત કરવામાં આવી છે કે ભાઈ માનવ દ્વારા જે પણ એક્ટિવિટી થાય છે એના લીધે વધે છે. તો ફોરેસ્ટ મેનેજમેન્ટમાં શું કરી શકાય કે ભાઈ આવા જેટલા પણ એરિયા છે કે જ્યાં આગ લાગવાના ચાન્સ વધારે છે તો ત્યાં માનવ ગતિવિધિ બને એટલી ઓછી કરવી જોઈએ. પ્લસ મેં તમને જેટલા પણ ફેક્ટર જણાવ્યા આગ લગાડવાના એના ઉપર કંટ્રોલ કરવા જોઈએ. જો 80 થી 90% તો માનવ સર્જિત જ છે, તો માનવની ગતિવિધિ જો અટકાવી દેવામાં આવે તો આનો ઘણો બધો કંટ્રોલ થઈ જશે. ક્લાઇમેટ ઉપર આપણે કંટ્રોલ કરી શકતા નથી. વીજળી પડતી હોય તો આપણે એને કંઈ કાયદો કે લો બતાવીને અટકાવી ના શકીએ, તો એ આપણાથી ના થાય, તો એ થવાનું જ છે. જ્વાળામુખી ફાટે તો આપણે એને કંટ્રોલ કરી શકવાના નથી, બરાબર. વાવાઝોડાને આપણે કંટ્રોલ કરી શકવાના નથી, પણ માનવના જેટલા પણ પોર્શન છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, તો એ આપણે કરવા જોઈએ. બાકીની ઇન્ફોર્મેશન મહત્ત્વની છે તો એ તમે જોઈ લેજો. લગભગ બધી ડિટેલ કવર થઈ ગઈ છે. પછી અહીંયાથી આગળ વધીએ તો અહીંયા વાત કરવામાં આવી છે આસામ કિલ બિલ માટે. તમારે ઘણી બધી સ્પીસીસ ન્યૂઝમાં આવતી હોય છે, બધી સ્પીસીસ તૈયાર કરવા બેસો અને એમાંથી કંઈ પૂછાય એ નક્કી હોતું નથી, પણ ન્યૂઝમાં આવતું હોય એટલે તમારે એકવાર જોઈ લેવાનું. હવે અહીંયા કહેવામાં શું આવ્યું છે કે 129 વર્ષ પછી જે આસામ કિલ બિલ છે, એક સાપોની જાતિ છે એ જોવા મળી છે. તમે અહીંયા જોઈ શકો છો, આ ફિમેલનો ફોટો છે, બરાબર. મેલ જોઈને બહુ ખુશ ના થતા, આ ફિમેલનો ફોટો છે. અને 129 પછી જે જંગલની અંદર આને પહેલી વખત મેળવવામાં આવ્યું છે. એક્ઝામમાં શું પૂછાઈ શકે છે હું તમને અંદાજો આપું છું એટલે તમને ખ્યાલ આવશે. બાકીની ઇન્ફોર્મેશન તમે વાંચી લેજો કે તમને નામ આપી દે કે ભાઈ ન્યૂઝની અંદર અસમ કિલબેક નામની ઘણી બધી બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે. તો આ શું છે, બરાબર. હવે તમારે ક્લાઇમેટની અંદર શરીર સૂપને શું કહેવામાં આવે છે એ કરવાના છે, બરાબર. સસ્તનને શું કહેવામાં આવે છે એ કરવાના છે, બરાબર. એ તમારે ઓલરેડી ક્લાઇમેટની અંદર કરવાનું છે, એન્વાયરમેન્ટ ટોપિકની અંદર, બરાબર. તો એમાંથી તમને ઉપર નામ આપી દે આસામ કિલબેક, બરાબર. હવે ઘણા બધા તત્વજ્ઞાનીઓ હોય એને માની લો ઇકોનોમીની આપણે શંકર આઈએસની આખી બુક વાંચી લીધી હોય, પણ ન્યૂઝપેપરની આ જ ન્યૂઝ ના વાંચી હોય અને એક્ઝામમાં આ જ પૂછાઈ જાય તો તકલીફ થઈ જાય. તો આ યાદ રાખી લેવાનું, જે આસામ કિલબેક છે એક સાપનું નામ છે, બરાબર. જે 129 પછી કયા એરિયામાં, તો અસમવાળા રિજિયનની અંદર મેળવેલા છે, બરાબર. અહીંયા આપેલું છે જે પોબા રિઝર્વ ફોરેસ્ટ છે ત્યાં. તો આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચાન્સીસ ઓછા છે પણ તૈયાર કરી લેવું, ન્યૂઝમાં આવ્યું છે તો જોવાની આપણી ફરજ છે.
અહીંયાથી આપણે આગળ વાત કરીએ તો મેં તમને ઓલરેડી ગઈકાલે એક વાત કરી હતી કે WHO દ્વારા કોરોના વાયરસ માટે જેટલી પણ જરૂરી ગાઈડલાઇન્સ હોય છે તો એ બહાર પાડવામાં આવે છે. તો એના દ્વારા એક નવો જે ડેટા હતો એ બહાર પાડવામાં આવ્યો હતો કે ભાઈ જે કોરોના વાયરસ છે બરાબર એ એરબોર્ન સ્પ્રેડ થાય છે. પહેલાં વાત હતી આપણે કે જે મોઢામાં આપણે બોલતા હોઈએ અથવા છીંક ખાતા હોઈએ, સ્નીઝ કરતા હોઈએ, તો એ કન્ડિશનની અંદર જે ડ્રોપલેટ્સ હોય છે બરાબર, ડ્રોપલેટ્સ મતલબમાં થૂક કે લાલની જે ડ્રોપલેટ્સ હોય છે એની અંદર સ્પ્રેડ થાય છે. હવે શું વાત કરવામાં આવી છે કે એરબોર્ન સ્પ્રેડ થાય છે. તો આનો સીધો મતલબ શું થશે? આપણે માસ્ક પહેરવાનું કહેતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેતા હતા 1 મીટર 3 ફૂટ માટે. કેમ? જો આપણે વાત કરવામાં આવતા હોય કે ડ્રોપલેટની અંદર ફેલાતું હોય તો, પણ જો એરબોર્ન ફેલાતું હોય બરાબર, હવામાં ફેલાતું હોય તો 6 ફીટ સુધી દૂર જઈ શકે છે. પ્લસ માની લો અહીંયા હું છીંક ખાઈને ગયો, આ એરિયામાં તમે પણ આવીને શ્વાસ લ્યો તો તમને પણ થવાના ચાન્સ વધી જાય બરાબર. તો આ બહુ ગંભીર વાત છે અને નવા અપડેટ્સ જે આવશે અને એની ગાઈડલાઇન્સ પણ આવશે. એ ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે કામ કરવું પડશે. એટલે ગાઈડલાઇન્સ જ્યારે આવશે ત્યારે આપણે જોવાનું રહેશે બાકી માહિતી. અત્યારે ખાલી અપડેટ આપવામાં આવ્યા છે. અને વાત અહીંયા એ પણ કરવામાં આવી છે કે ભાઈ જો આ રીતે એરથી જ સ્પ્રેડ થતો હતો તો એ ઇન્ફોર્મેશન પહેલાં કઈ રીતે ચર્ચામાં કરવામાં આવી નથી અને હવે કઈ રીતે તમારી સામે આવ્યું છે. તો તમે રિસર્ચ શું કર્યું હતું? તો WHOના કામકાજ ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. હજી આ સોફિયાની આપણે વાત કરી હતી. મેં તમને ગઈકાલે કીધું હતું કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તો છે જ તે બરાબર અને ખૂબ અગત્યનું છે. તો મેં તમને કીધું હતું અહીંયા આનું જૂનું નામ શું છે? તો જૂનું નામ છે કોન્સ્ટન્ટિનોપલ બરાબર. તમે વાંચ્યું હશે કે જે તુર્ક મુસલમાનોએ જે આપણે રસ્તો હતો, પથ હતો યુરોપિયન કન્ટ્રીને આપણા ઇન્ડિયા સુધી આવવા માટે, તો જે તુર્કી મુસલમાનોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું અને આ જે માર્ગ હતો બરાબર તો એને બંધ કરી દીધો હતો. તો જે આપણે વાસ્કો દી ગામાને ગણીએ છીએ કે ભારતનો જલમાર્ગ શોધવાનો શ્રેય વાસ્કો દી ગામાને જાય છે, એ શ્રેય મળવાનું કારણ છે કોન્સ્ટન્ટિનોપલ. એટલે કે અહીંયા આપણે જે વાત કરી હતી એ. તો અહીંયા ન્યૂઝમાં શા માટે છે કે ભાઈ એક મ્યુઝિયમની વાયા બધા પડી ગયા છે કે જે એક સમય ચર્ચ હતું, હવે એને શું બનાવવા માગે છે? મસ્જિદ બનાવવા માગે છે. તો આ એક કોન્ફ્લિક્ટનો વિષય થઈ ગયો છે બરાબર. તો આપણા માટે રાજનીતિના ક્વેશ્ચન નહીં આવે, પણ WHOની સાઇટની અંદર છે તો તમને હજી સોફિયા શું છે ખબર હોવી જોઈએ. અને હવે અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયાથી આગળ મહત્ત્વની બાબતોની ચર્ચા કરીએ તો જે સૌથી વધારે અગત્યની હોય એની આપણે ચર્ચા કરીએ છીએ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. તો 2018ની અંદર જે ટાઈગરને સેન્સસ આપણે બહાર પાડવામાં આવ્યો હતો તો એનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેન્શન થઈ ગયો છે. શા માટે? કારણ કે આપણે ટોટલ આના જેટલા પણ ભારતમાં ટાઈગરની પ્રજાતિ કેટલી છે તો એના માટે ટોટલ 26,838 કેમેરા લગાડ્યા હતા 141 સિટીમાં. ભારતની અંદર તમારે જે આ સેન્સસ છે ઇન્ડિયા ટાઈગર સેન્સસ 2018 એ તમારી ડિટેલ તૈયાર કરવાની છે ગૂગલમાંથી. હાલમાં ટાઈગરની સંખ્યા ભારતમાં સૌથી વધારે મધ્યપ્રદેશની અંદર છે બરાબર. બાકી પણ એવા ઘણા બધા એરિયા છે કે જ્યાં ટાઈગરનું પોપ્યુલેશન છે ધીરે ધીરે વધી રહ્યું છે. તો આ ટોપિક કરંટની અંદર કવર થશે. તો કરંટની અંદર ટોપિકથી લઈને આનું 2018માં જૂના વિદ્યાર્થીઓ હશે એને ખ્યાલ હશે, પણ નવા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે નહીં. તો આ સેન્સસ ખૂબ ઉપયોગી છે. ગૂગલ કરીને માહિતી જોઈ લેજો. ઇન્ફોર્મેટિવ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ટાઈગરને લઈને સ્ટેટમેન્ટ આપી દે કે સૌથી વધારે ટાઈગર કયા રાજ્યમાં છે, બીજી વસ્તુ કયા રાજ્યમાં સૌથી વધારે ટાઈગરનો ગ્રોથ થયો છે, ત્રીજી વસ્તુ કયા રાજ્યમાં ડીગ્રોથ થયો છે બરાબર. તો આ બધા ડેટા તમને પૂછાશે. તો 2018નો જે ઇન્ડિયન ટાઈગર સેન્સસ છે એ તમારે ગૂગલ કરીને તૈયાર કરવાનો છે. વર્લ્ડ રેકોર્ડ શા માટે થયો? કારણ કે કેમેરાને લીધે આટલા બધા કેમેરા વપરાય. અહીંયા કેમેરાનો પણ ફોટો આપ્યો છે અને ટાઈગરનો પણ ફોટો આપ્યો છે બરાબર. આવા કેમેરા લગાડેલા હતા ટાઈગરની સંખ્યા ગણવા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું 12 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ. હવે ગઈકાલની વાત કરી લઈએ કે મેં તમને જેટલા પણ ઇન બિટવીન ક્વેશ્ચન કીધા એની ચર્ચા. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે ગવર્મેન્ટ દ્વારા જે પોલિસી લાવવામાં આવે છે ઇકોનોમીની એને કહેવાય છે ફિઝિકલ પોલિસી, અને જે RBI દ્વારા લાવવામાં આવે છે એને કહેવાય છે મોનિટરી પોલિસી બરાબર. તો મોનિટરી પોલિસી દ્વારા એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે છે. એના બે ટૂલ છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બરાબર. તો એ તમારે તૈયાર કરવાના હતા. પ્લસ મેં વાત કરી હતી સ્ટેટ જે ડેપ્ટ લે ઉધાર લે એના માટે આર્ટિકલ 293ના 3 સબ ક્લોઝની અંદર પહેલાં 3% ટાર્ગેટ હતો, જે અત્યારે કોરોના વાયરસને લીધે વધારે પૈસાની જરૂરિયાત ઊભી થઈ, કારણ કે સરકાર પાસે પૈસાની આવક ઘટી ગઈ અને સરકારી તિજોરી ખાલી થઈ ગઈ. તો અત્યારે 5% કરવામાં આવ્યું છે. એ બાદ વાત કરી હતી IPCના જનકદાતા કોણ છે તો મેકોલે છે બરાબર. એ તમને ખબર હોવી જોઈએ. અને એની પછી જે કોન્સ્ટન્ટિનોપલવાળી માહિતી છે તો મેં તમારી સાથે ચર્ચા કરી લીધી. તો
તો વિદ્યાર્થીએ આ બધી માહિતી હતી જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને સૌથી વધારે ઉપયોગી થશે. બરાબર, તો તમે ડેલી પ્રિપરેશન કરતા હો અને જે પણ વિદ્યાર્થીઓને જીએસની તૈયારી થઈ ગઈ હોય, મતલબમાં એનસીઆરટી વાંચી લીધી હોય, જીએસ વાંચી લીધી હોય, તો ક્વેશ્ચન આન્સરિંગ પ્રેક્ટિસ પણ સ્ટાર્ટ કરી શકે છે. બરાબર, 150 થી 250 વર્ડ લિમિટ હોય છે, તો તમારે એ વર્ડ લિમિટની અંદર તૈયારી કરવી જોઈએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ મહત્ત્વની ન્યૂઝો હોય છે એના હું તમને બધી માહિતી આપું છું, હિસ્ટોરિકલ ઇન્ટ્રોડક્શન પણ આપું છું, તો જેથી તમને આઈડિયા ક્લિયર થઈ જાય. બરાબર, તમારે પણ કોઈ પોઈન્ટ છૂટી ગયા હોય વાંચવામાં, બરાબર, તો તમે વાંચી શકો છો. અને ધ હિન્દુની પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર એક લિંક પિંક કરેલી છે, તો ત્યાંથી તમે લિંક પર જઈને તમે ડેલી ફ્રી ધ હિન્દુ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ લાઈવ લેસન કેવો લાગ્યો? બરાબર, ગમ્યું હોય તો આને લાઈક કરજો, ખાસ કરીને કોમેન્ટ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરજો કે જેથી આવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે. તો અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. વિડીયો જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.